વરસાદનું એકદમ ઠંડુ વાતાવરણ હોય, એમાંય ચટપટું, તીખું અને ગરમા-ગરમ ખાવાની ઈચ્છા થઈ હોય ને, તો ફટફટ બની જાય ને તેવી આજે આપણે રેસીપી જોઈશું. તો તેના માટે સૌથી પહેલાં આપણે વટાણાને લઈ લેશું. તો મેં આ રીતના જે ગ્રીન કલરના વટાણા આવે છે ને એ જ લીધેલા છે અને તેને 7 થી 8 કલાક માટે મેં પલાળીને રાખેલા હતા, એટલે એકદમ સરસ એવા પલળી છે. હવે તેને કુકરમાં એડ કરી દેશું પાણી બધું કાઢીને. અને અહીંયા તમારે જેટલા પ્રમાણમાં બનાવવું હોય એટલા પ્રમાણમાં લઈ શકો છો. કોઈ માપ નથી, મેં આ રીતના આટલા બનાવેલા છે. હવે તેમાં જરૂર પૂરતું પાણી એડ કરીશું બફાય એટલું, અને સ્વાદ પ્રમાણે મીઠું, અને 2 બટેકાને મેં છાલ કાઢી લીધેલી છે અને તેના હાફ હાફ આ રીતે કટ કરી દેશું. એટલે બધી વસ્તુ એકહારે સરસ એવી બફાઈ જશે. હવે મેં 2 ટમેટા લીધેલા છે, તેને આ રીતે અડધા કટ કરી લેશું અને તેને એડ કરી દેશું આમાં. તેમાં પણ સરસ એવા બફાઈ જશે અને ફ્લેવર પણ આવી જશે. હવે લાલ મરચું પાવડર અને હળદર પાવડર એડ કરીને સરસ રીતે બધી વસ્તુ મિક્સ કરી લેશું અને તેને ઢાંકીને બફાવા માટે રાખી દેશું. બફાશે ત્યાં સુધીમાં આપણે ઘણી બધી પ્રિપેરેશન થઈ જશે. તો મેં સાઈડમાં આંબલીનો જે રસો હોય ને એ બનાવવા માટે ગરમ પાણીમાં તેને ઉકળવા માટે રાખી દીધેલી હતી આંબલીને. અને આ અમારી જે ગામડેથી આવેલી આંબલી છે, જેને અમે સ્ટોર આખા વર્ષ માટે કરીએ છીએ, એટલા માટે આ કાળી છે. તો તેને મેં બ્લેન્ડ કરી લીધેલી છે અને ગાળી લીધેલી છે. હવે ફરીથી તેમાં ગોળ એડ કરીને ઉકળવા માટે રાખી દેશું, એટલે એ સરસ એવી થઈ જાય. હવે ત્યાં સુધીમાં આપણે એક ચટણી બનાવી લઈશું. તો તેના માટે મેં અહીંયા ફુદીનો અને ધાણા ભાજી લીધેલા છે. તો તેને સરસ એવા ક્લીન કરી લેશું અને તેના પાનને આપણે લઈ લેશું એક એક કરીને. અને તે સરસ એવા થઈ જાય એટલે ધોઈ લેશું અને ત્યારબાદ મિક્સર જાર લઈ લેશું અને તેમાં ધાણા ભાજી દાંડલીઓ સાથે એડ કરવી અને ફુદીનાના પાન એડ કરીશું. તીખું તમને જેટલી તીખાશ ફાવે એ રીતે લેવું. મરચું એડ કરી દેશું, લીંબુ એડ કરીશું, તેને રસ કાઢી લેશું. અને ઘણી વખત કેવું થાય કે આપણી પાસે આ રીતની ચટણીઓ બધી અવેલેબલ હોય, તો આ બધા સ્ટેપ્સને સ્કીપ કરવા એટલે ફટાફટ તમારો રગડો બનીને તૈયાર થઈ જશે. હવે તેમાં થોડી એવી બાઇન્ડિંગ માટે સેવ એડ કરીશું, સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અને આ રીતે આઈસ ક્યુબ એડ કરી દેશું અને થોડું એવું જ પાણી એડ કરીશું. આઈસ ક્યુબ એડ કરેલા છે એટલે આઈસ ક્યુબ અને જે સેવ એડ કરેલી છે ને તેનાથી મસ્ત એવો ગ્રીન કલર જળવાઈ રહે છે. ચટણીનો લાંબા ટાઈમ સુધી આ રીતનું ગ્રીન કલર રહે છે. અને ઘણી વખત આપણે ચટણી ઓછા પ્રમાણમાં બનાવતા હોય તો ઘામાં પણ ન આવે, તો બરફના ટુકડા એડ કરીએ ને એટલે મસ્ત એવી પીસાઈ જાય છે. એટલે આ ટિપ્સ તમે પણ ટ્રાય કરજો, તમને પણ ખૂબ હેલ્પફુલ થશે. હવે તેને ચટણીને સાઈડમાં રાખી દેશું. ત્યાં સુધીમાં ડુંગળી અને ટમેટાને આ રીતે કટ કરીને રાખી લેશું, એકદમ બારીક એવા ચોપ કરવા, જેથી કરીને આપણને ખાવામાં આવે તો મજા આવે. તો આ રીતે મેં ડુંગળી ટમેટાને ચોપ કરીને રાખેલા છે અને સાથે મરચાંને પણ આ રીતે બારીક એવા કટ કરી લીધેલા છે. હવે ત્યાં સુધીમાં આપણો રગડો તૈયાર, એટલે કે વટાણા બફાઈ ગયા છે. તો જે ટમેટાની ઉપરનો છાલનો ભાગ છે તે સરસ એવો સરળતાથી તે નીકળી જશે, એટલે આપણે તેને કાઢી લેશું. અને બટાકા તમે જોઈ શકો છો એકદમ મેશ થઈ જાય એવા થઈ ગયા છે અને વટાણા પણ મસ્ત એવા બફાઈ ગયા છે. તો આ રીતના એકદમ સરસ એવા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કરી લેશું. હવે મેશરની મદદથી આ રીતે અધકચરું એવું કરી લેવાનું છે, જેથી કરીને ઘટ્ટ પણ થઈ જશે અને વટાણાનું જે રગડાનું જે ટેક્સચર હોય ને એ પણ આવતું જશે. હવે અહીંયા આપણે થોડું જરૂર પૂરતું પાણી, શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો, કાળા મરીનો પાવડર, ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો અને સંચળ પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠાની જરૂર પડે તો મીઠું. કારણ કે પાણી એડ કરેલું છે એટલે બધી વસ્તુ આપણે બેલેન્સ થાય એ રીતે કરવું પડે, અને મીઠું જે પહેલાં એડ કરેલું છે એના કરતાં થોડું એડ કરવું પડે પાણીના ભાગનું. આ રીતે બધી વસ્તુ મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો મેં લાસ્ટમાં મીઠું પણ એડ કરેલું છે. હવે આપણે તેને ઉકળવા માટે રાખી દેવાનું છે. ચીલી ફ્લેક્સ ખાસ યાદ કરીને ધ્યાન રાખીને એડ કરવા, કારણ કે આપણે મરચું પણ એડ કરેલું છે ચટણીઓમાં પણ એ રીતે. તો આમાં ધ્યાન રાખીને એડ કરવું, બધી વસ્તુ બેલેન્સ થાય એ રીતે. હવે આંબલીનું જે પાણી છે ને તેમાં મેં લાલ મરચું પાવડર, ધાણા જીરા પાવડર અને જે સૂંઠનો પાવડર આવે ને એ જ મેં એડ કરેલો છે. મીઠું ઓલરેડી અમે જ્યારે પ્રિઝર્વ કરીએ ને ત્યારે એમાં એડ કરીને રાખતા હોઈએ છીએ, એટલે મેં મીઠું એડ નથી કરેલું. હવે આપણે બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે સાઈડમાં રાખી દેશું. અને આ રીતે મેં લસણની ચટણી કરેલી છે. તો લસણની ચટણીમાં કાંઈ નથી, ખાલી લસણને ખાંડી તેમાં લાલ મરચું પાવડર હોય ને તે પણ હારે ખાંડી લીધેલું છે. અને આ રીતે તેમાં થોડું પાણી એડ કરીને આપણે ઢીલી કરી લેશું, એટલે લસણની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. તેને પણ સાઈડમાં રાખીશું. એટલે રગડો જેટલો તમને થિકનેસવાળો જોઈએ, માની લો કે તમારે બ્રેડ હારે ખાવો હોય તો તમારે થોડું લિક્વિડ રાખવું, કારણ કે બ્રેડ છે તે એબ્ઝોર્બ કરી લે એટલા માટે. તો મેં આ રીતનું રાખેલું છે, કારણ કે થોડી વાર પડ્યો રહેશે ને એટલે આ થોડું વધારે ઘટ થઈ જશે એટલા માટે. હવે તેની ઉપર બધી ચટણીઓ એડ કરી દેશું. લસણવાળી ચટણી, આંબલીની ચટણી, ગ્રીન ચટણી, ઉપરથી ડુંગળી, ટમેટા, મરચાં, સેવ અને ચાટ મસાલો, અને આમાં તમે સ્પેશિયલ એક મસાલો પણ એડ કરી શકો ચાટનો, જેમાં
જીરું, અજમો અને સૂકું જે મરચું હોય ને એ, અને થોડા એવા કાળા મરી, બધી વસ્તુને રોસ્ટ કરી, પાવડર કરી અને આની ઉપર એડ કરશો ને તો એનો પણ ટેસ્ટ ગજબનો આવે છે. મેં આમાં એડ કરેલો છે, કહેતા ભૂલી ગઈ છું. તો જરૂરથી એ પણ એડ કરજો અને આ રગડો તમે ગરમા ગરમ સર્વ કરજો અને ટ્રાય કરજો. એટલી મજા આવશે ને કે તમે હર વખત બનાવવાનું પસંદ કરશો. તો ટ્રાય કરીને મને કમેન્ટ જરૂરથી કરજો, અને રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી ફોલો જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.